સમગ્ર દેશમાં પૌવા માટે જાણીતા નવસારી જિલ્લામાં આ વર્ષે માવઠાએ ઉદ્યોગકારો અને ખેડૂતોને પડ્યા પર પાટું માર્યું છે, કારણ કે ડાંગરના પાકને નુકસાન થતાં પૌવા ઉદ્યોગ પર સંકટ ઊભું થઈ ગયું છે। નવસારી જિલ્લા કે જ્યાં હજારો લોકોને રોજગારી આપતો પૌવા ઉદ્યોગ આવેલો છે, પરંતુ આ વખતે માવઠાના કારણે ના માત્ર ખેડૂતો, ઉદ્યોગકારો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કારણ કે ઉત્તમ પ્રકારના ડાંગરમાંથી જ પૌવા બને છે। પરંતુ ગુજરાતમાં મેઘરાજાના અચાનક એટેકથી ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। સ્થિતિ એવી કે ડાંગરની અછત સર્જાઈ શકે છે। નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામો જયા અને ગુજેરી કે જ્યાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે અને અહીંયાના ડાંગર પૌવા માટે બેસ્ટ મનાય છે, પરંતુ આ વખતે માવઠાને કારણે ત્યાંના ડાંગર બિનઉપયોગી બન્યા છે। ઉદ્યોગકારોનું માનવું છે કે ગુણવત્તાયુક્ત ડાંગરના અભાવે ઉત્પાદન ઘટશે અને સામે ખર્ચમાં પણ વધારો થશે, એટલે બંને બાજુથી માર પડવાનો છે। પાછલા વરસાદને કારણે ડાંગરમાં બહુ જ મોટું નુકસાન થયું છે। ડાંગરમાં એવું લાગે છે કે 50% જેવું નુકસાન છે અને એને કારણે આ ડાંગર નહીં આવવાને કારણે પૌવા મિલને ચલાવવા માટે બહુ મોટો ફટકો પડવાનો છે અને મિલો ચલાવી શકવાની પણ તકલીફ છે। અને બીજી ડિસ્ટ્રિક્ટોથી કે છત્તીસગઢ કે એમપીથી પણ ડાંગર આપણે મંગાવીએ મિલો માટે, પણ તેના ભાવની કમ્પેરિઝનમાં આપણે ટકી શકવા માટે મુશ્કેલી છે। એટલે આખરી આ વર્ષે ડાંગર મિલો કેમ ચલાવી તે મિલોરો માટે થોડીક સમસ્યા છે। ઉદ્યોગકારોએ નક્કી કર્યું છે કે ગત વર્ષે સૂકું ડાંગર 400 રૂપિયા પ્રતિ કિલો અને ભીનું ડાંગર રૂપિયા 350 સુધી ખરીદવાનું નક્કી કરાયું છે, જે છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં સૌથી ઓછું છે। એટલે ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે। એક બાજુ માવઠાથી 70% પાક નિષ્ફળ ગયો અને હવે તેમાં ભાવ પણ ઓછા મળશે। અને પૌવા ઉદ્યોગને બી એવા જે ડાંગર તેવા ડાંગરમાંથી જે ઉતાર મળવો જોઈએ કિલો દીઠ, તો એ ઉતાર ટૂંકમાં ઓછો મળવાનો અથવા તો ખરાબ મળવાનો અને એવા પૌવાને કદાચ માર્કેટમાં વેચવું બી મુશ્કેલ બનવાનું। એટલે આ જે પરિસ્થિતિ છે તેમાં પૌવા ઉદ્યોગ તેમજ ખેડૂત બંનેને મોટી નુકસાની છે। આમ આ વર્ષે સતત થઈ રહેલા કમોસમી વરસાદથી ખેડૂતો અને ઉદ્યોગકારો બંનેને ફટકો પડ્યો છે, તો સાથે હવે કદાચ સામાન્ય જનતાની પ્લેટમાંથી પૌવા ગાયબ થઈ જાય તો પણ નવાઈ નહીં। પરિમલ મકવાણા, ટીવી 13 ગુજરાતી, નવસારી।